તમામ દર્શક મિત્રો જાણી લેજો, બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે નવી આફત સક્રિય બનતી જોવા મળી રહી છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને ચારે દિશાઓમાંથી દરિયાના મધ્ય ભાગોની અંદર એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનાવી રહ્યો હોય તેમ અત્યારે સાયક્લોનિક સિસ્ટમનો તોફાની પટ્ટો ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમ મજબૂત બનીને દરિયામાંથી હવે ધીમે ધીમે પોતાની દિશાઓ બદલીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ વધી રહેલી જોવા મળી રહી છે. બદલાઈ રહેલા હવામાનને લઈને અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાઓને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જો આપણે ખાસ વિસ્તારોની વાત કરીએ તો અત્યારે દક્ષિણીય ભારતની અંદર મંગળુરુનો વિસ્તાર, કોયમ્બતુરના ક્ષેત્રથી પોંડુચેરી, ચેન્નઈ, તંજાવુર, બેંગલુરુના ક્ષેત્રથી લઈને શ્રીલંકાના વિસ્તાર અને તિરુનમવેલીના દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર દરિયામાંથી આવી રહેલો તોફાની પવન આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ટકરાઈને તોફાની હલચલ દર્શાવી રહ્યો છે. તે ઉપરાંત અત્યારે બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમો હવે પછી ગુજરાત નજીક આવી ચડેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે આ નવી સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમની વધી રહેલી ગતિવિધિઓ અને બદલાઈ રહેલા હવામાનને જોતા સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના હવામાનોની અંદર ફરીથી વાદળ છવાયું વાતાવરણ હળવું સક્રિય બનતું હોય તેમ ગુજરાતના ક્ષેત્રની અંદર ફરીથી વાદળોના હળવા ઝુંડ મંડરાવાને લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ સિસ્ટમો દિશાઓ બદલીને હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનું જોર દર્શાવતી હોય તેમ નવી સિસ્ટમો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલી જોવા મળી રહી છે. આમ હવે ભર શિયાળા દરમિયાન મોટા પલટાવ આવવાની સાથે ગુજરાત ઉપર નવી આફતને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવો જોવા મળવાના છે, જે પછી હવે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી આ નવી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ગુજરાત રાજ્યમાં 22 તારીખથી આવનારી 26 તારીખના રોજ ભયંકર માવઠાને લઈને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતમાં સિસ્ટમનું જોર વધવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો, ગુજરાતના વિસ્તારની અંદર ઘોર અંધારપટ છવાયો હોય તેમ દરિયામાંથી આગળ વધતી આ સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. જેમાં હવે સૌરાષ્ટ્રનું ક્ષેત્ર, કચ્છનો વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના તટીય સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ લાવી રહ્યા હોય તેમ ગુજરાતની અંદર ભયંકર ઠંડીની સાથે હવે પછી બપોર દરમિયાન ગરમી અને બદલાઈ રહેલા હવામાનને જોતા માવઠાનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતનો ક્ષેત્ર અને ઓમાનના તટીય ક્ષેત્રની અંદર એક નવી સિસ્ટમનું આવી રીતનું સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સતત વધી રહેલા દબાણને જોતા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આગામી 3 દિવસોની અંદર કંઈક નવા જૂની થવાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો કે હવે પછી બંગાળની ખાડીના તટીય ક્ષેત્રને અરબી સમુદ્રથી હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બનતી આ સિસ્ટમ કઈ દિશાઓની અંદર આગળ વધતી જોવા મળવાની છે. સિસ્ટમની અસરને લઈને કયા વિસ્તારો માટે મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના હવામાનોની અંદર કેવા પલટાવ આવશે, જેની પણ તાજી વિગત મેળવીએ. સાથે અત્યારે વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી હવામાનોની અંદર મોટા પલટાઓને લઈને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, બાય ઓફ બેંગલ એટલે કે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ અનેક પ્રકારની નવી સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે. દરિયાની અંદર વાદળોના ઝુંડ ઘેરાઈને હવે પછી અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર
હવે પછી આ સિસ્ટમો મોટા વળાંક લઈને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમો તીવ્ર ગતિ કરી રહી છે તેમ તેમ અત્યારે શ્રીલંકાના તટીય ક્ષેત્રમાં, તે ઉપરાંત અત્યારે મદુરાઈના દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર મોટા પલટાવની સાથે માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર તોફાની ગતિવિધિઓ જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, ગલ્ફ મન્નારના ક્ષેત્રથી તેના આજુબાજુના વિસ્તારોમાં યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત બની રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરોને લઈને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અને અરબી સમુદ્રના તટીય વિસ્તારોમાં ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે. આમ હવે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે નવી સિસ્ટમની તોફાની હલચલો સક્રિય બનીને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. વાસીઓ ખાસ જાણી લેજો, ગુજરાત ઉપર કુદરતી આફતને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા તારીખો સાથે ભૂક્કા બોલાવી દે તેવા ભયંકર વરસાદ અને માવઠાને લઈને તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર અત્યારે શિયાળાની જમાવટ જોવા મળી રહી છે, પરંતુ હવે ખેડૂતો અને સામાન્ય જનતાને સાવધાન થઈ જવાની જરૂર છે. રાજ્યની અંદર જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યની અંદર આગામી દિવસોમાં આકાશી બરબાદી એટલે કે કમોસમી વરસાદને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તટીય ક્ષેત્રની અંદર અત્યારે હળવા વરસાદની શરૂઆતો જોવા મળી રહી છે. દરિયાની અંદર નવી સિસ્ટમનું અત્યારે દબાણ વધી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને જાન્યુઆરી મહિનાના અંતની અંદર અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની સાથે વાતાવરણમાં મોટા પલટાવ આવવાની પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, 24 થી લઈને 21 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એન્ટ્રી થવાની આગાહી કરવામાં આવી રહી છે. હવામાનની પેટર્નની અંદર બદલાવ આવવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, 21 થી લઈને ગુજરાત રાજ્યની અંદર હવે પછી 16 થી 21 જાન્યુઆરી દરમિયાન ભારતની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળવાનું છે, જેના કારણે દેશની અંદર ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળવાની છે અને સાથે સાથે હવે પછી ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. અત્યારે તમે જોઈ શકો છો, દરિયાના મધ્ય ભાગોની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહ્યું છે. અનેક ક્ષેત્રની અંદર તોફાની પવનોની લહેરો ઉઠતી જોવા મળી રહી છે. 22 થી 24 જાન્યુઆરી દરમિયાન માવઠાનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, સૌથી ચિંતાજનક આગાહી 12 થી લઈને 24 જાન્યુઆરીના સમયગાળા વચ્ચે દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે આ દિવસો દરમિયાન સિઝનનું સૌથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળવાનું છે. આ સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનોમાં મોટા પલટાવ આવી શકે છે. જેમાં વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અને જો આગાહી સાચી પડે તો રવિ પાકોને પણ મોટું નુકસાન થવાની અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ફેબ્રુઆરીની શરૂઆતની અંદર પણ વાતાવરણ બગડતું જોવા મળવાનું છે. વાતાવરણની અંદર અસ્થિરતા માત્ર જાન્યુઆરી સુધી સીમિત નહીં રહે. આગામી 29 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનની અંદર
ડામાડોળ હવામાન રહેતું હોય તેમ સતત હવામાન બદલાતું જોવા મળવાનું છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. ખેડૂતો માટે પણ આગાહી લાલ બત્તી સમાન સાબિત થઈ શકે છે, કારણ કે જીરું, ઘઉં અને રાયડા જેવા પાકોની અંદર અત્યારે આ પાકો તૈયાર થઈને બેઠા છે. ત્યારે હવે જો વરસાદ પડશે તો ખેતીની અંદર પણ મોટું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવી શકે છે. અને દરિયાની અંદર જેમ જેમ નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમો સક્રિય બની રહી છે, તેમ તેમ દરિયો બેકાબુ બનીને પોતાની તીવ્ર અસર દર્શાવી રહ્યો છે. ખાસ જાણી લેજો, તાપી જિલ્લાની અંદર આકાશી આફત ઉચ્ચલયની અંદર અત્યારે બરબાદીના માવઠાથી કેરીના ખેડૂતોની અંદર ચિંતાનો વધારો જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાની અંદર અચાનક આકાશી આફત ખાબકી છે. ખાસ કરીને જિલ્લાની અંદર ઉચ્કલ તાલુકામાં બરબાદીનું માવઠું ધરતીપુત્રો માટે મુશ્કેલી ભર્યું સાબિત થઈ શકે છે. આ કમોસમી વરસાદને પગલે કેરીના પાકોને નુકસાન થવાની શક્યતાના કારણે કેરી પકવતા ખેડૂતોનો જીવ તાળવે ચોંટી ગયો છે. જી હા દર્શક મિત્રો, ઉચ્છલ ઉપરાંત વ્યારાના ક્ષેત્રમાં વાલોડના વિસ્તારથી લઈને સોનગઢના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ ફરી ચૂક્યું છે. અને વાદળ છવાયા વાતાવરણના કારણે સમગ્ર વિસ્તારની અંદર ખેડૂતોની અંદર પણ અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.